ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને એક્સટેન્ડેડ વીકેન્ડ બાદ હવે માર્કેટ ખુલવા જઈ રહ્યા છે આજે, પરંતુ સંકેત વૈશ્વિક બજારથી શું છે? જી, આમ તો થોડાક નબળા સંકેત મળી રહ્યા છે આપણને. ખાસ કરીને અમેરિકાના બજારો જોઈ લો, આપણને શુક્રવારે ઘટાડા સાથેનો કારોબાર ત્યાં આગળ જોવા મળ્યો હતો. અને જે ઘટાડો આવ્યો છે ઘણો સિગ્નિફિકન્ટ એટલા માટે પણ હતો કારણ કે ઓક્ટોબર 2023 બાદ આપણને ડાઓ સૌથી નીચલા સ્તરે અહીંયાથી જોવા મળ્યો છે. ટેકનોલોજી શેર્સની અંદર એક બ્લડબાથ જે ચાલુ હતો એ આપણને શુક્રવારે પણ યથાવત દેખાયો. જો નાસ્ડેક લગભગ 1% જેટલો ઘટતો દેખાયો છે ને ટેકનોલોજી શેર્સ પર આપણને વધારે દબાણ જોવા મળ્યું હતું. એનવીડિયાનો શેર આપણને 5% ઘટીને બંધ થતો જોવા મળ્યો. જ્યાં આગળ આપણે એક પરિણામ બાદ સારી એવી રેલી જોઈ હતી. અને ખાસ કરીને એશિયાના બજારોથી પણ આજે થોડાક નરમ સંકેત મળી રહ્યા છે. એક વખત એશિયાના બજારો પર નજર કરી લઈએ, વાત નીકળી છે તો જુઓ આજે નિક્કેઈની અંદર આપણને દબાણ જોવા મળી રહ્યું છે. શાંઘાઈ એક પોઝિટિવ ટેરેટરીમાં કામકાજ કરી રહ્યું છે. બીજી તરફ હેંગસેંગમાં પણ થોડુંક દબાણ છે. અને સ્ટ્રેટ ટાઈમ્સ, કોસ્પી અને તાઇવાન પણ થોડાક દબાણ સાથેના કામકાજ આપણને કરતા જોવા મળી રહ્યા છે. એટલે માત્ર હેંગસેંગને છોડીને તમામ જે બજારો છે ત્યાં આગળ આજે લીલા નિશાનની અંદર કારોબાર છે. બીજી તરફ આજે બે જગ્યાએ આપણે ખાસ નજર રાખવાની છે. એક છે ડોલર ઇન્ડેક્સ પર, કારણ કે ડોલર ઇન્ડેક્સમાં શુક્રવારે ખાસો એવો ઘટાડો જોવા મળ્યો ને 103ની નીચે ડોલર ઇન્ડેક્સ સરકતો દેખાયો. 7 સપ્તાહના સૌથી નીચલા સ્તરે પહોંચી છે અને 102.49ના સ્તરની આજુબાજુ આપણે પહોંચતો નીચલા સ્તર જોવા મળ્યા હતા. જોકે ત્યાંથી થોડોક અત્યારે ઉછાળો છે 102.71ની આજુબાજુ, પરંતુ ખાસ એના પર ધ્યાન રાખજો. સતત ચોથું સપ્તાહ રહ્યું છે કે જ્યારે ડોલર ઇન્ડેક્સની અંદર નરમાશ આવતી જોવા મળી છે. અને માર્ચમાં અત્યાર સુધીમાં લગભગ 2%નો ઘટાડો આપણે ડોલર ઇન્ડેક્સની અંદર જોઈ ચૂક્યા છીએ. આની સાથે જ બીજી એક નજર રાખવાની છે ગોલ્ડની ઉપર. હવે કોમેક્સના ભાવ આપણને 2200ની નજીક પહોંચતા જોવા મળ્યા છે. સતત 10મા દિવસે ભાવની અંદર વધારો આવ્યો છે શુક્રવારના રોજ અને $2195 પર કિંમતો પહોંચી છે. જોકે થોડુંક ત્યાંથી નીચે આવ્યું છે $2180ની નીચે, પરંતુ ખાસ ત્યાં પણ ધ્યાન રાખજો. અને ડોલર અને બોન્ડ યીલ્ડ બંનેમાં નરમાશને કારણે આપણને સોનાની અંદર આજે ઉછાળો છે તે યથાવત જોવા મળ્યો છે. એટલે રોજ ગયા અઠવાડિયે આપણે જોયું હતું કે આપણા ટ્રેડિંગ સેશન દરમિયાન રોજ સોનું એક નવું હાઈ બનાવતું હતું. એટલે એના પર પણ એક ધ્યાન રાખીશું. ડોલર ઇન્ડેક્સ અને ગોલ્ડ આ બંનેની અસર સીધી આપણા MCX ગોલ્ડના ભાવ પર પણ જોવા મળશે અને ડોલર ઇન્ડેક્સની અસર આપણને રૂપિયા ડોલર પર પણ જોવા મળશે. આની સાથે જ ગિફ્ટ નિફ્ટીના સંકેતો જોઈ લો. આજના દિવસમાં આપણને જે ગિફ્ટ નિફ્ટી છે એ થોડાક પોઝિટિવ સંકેતો આપી રહ્યું છે. ખરાબ જે વૈશ્વિક સંકેતો છે એની સામે પણ, કારણ કે આપણે એક દિવસની વચ્ચે રજા આવી હતી. જુઓ, નિફ્ટી ફ્યુચર્સ આપણને 22,552ની આજુબાજુ બંધ થતા દેખાયા હતા. 22,637ના અત્યારે સંકેત ગિફ્ટ નિફ્ટી આપણને આપી રહ્યું છે. ઓલમોસ્ટ 80-85 પોઈન્ટનો એક ઉછાળો આપણને શરૂઆતમાં એક જોવાના સંકેતો છે, પરંતુ ઓવરઓલ એવી લાગી રહ્યું છે કે થોડુંક ઉપરના સ્તરેથી આજે આપણને બજારમાં વધારે પડતું દબાણ આવતું જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. 24,500ની ઉપર બજાર નીકળે છે, પરંતુ ત્યાંથી આપણને ફરી એક વખત આજના દિવસમાં વેચવાલીનું દબાણ આવી શકે છે. જી, નીરજ,